ધોરણના ગણિતના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 શરૂ કરવાનું છે. બરાબર, 2.4 આપણે પૂરું કર્યું. તો સ્વાધ્યાય 2.4 માં આપણે એક તો અવયવ પ્રમેય ભણ્યા અને શેષ પ્રમેય, મતલબ બે માં રીત સરખી હતી કે x ની જગ્યાએ કિંમત મૂકતા 1 અથવા -1 2 -2 આપેલી હોય ઈ, અને એની પહેલા 2.3 એટલે કે ભાગાકાર. એ અગત્યના બે ટોપિક ભણ્યા છે. હવે એટલો જ અગત્યનો ટોપિક છે 2.5. સ્વાધ્યાય 2.5 ની અંદર નિત્યસમ ભણવાના છે. મેં તમને કદાચ ઘણા ટાઈમ પહેલા એટલા માટે જ નિત્યસમ લખવા આપ્યા હતા અને ભાગા કરવા પણ આપેલા છે. એટલે ધોરણ 8 માં જે 5 નિત્યસમ ભણ્યા હતા એની સિવાયના 3 નિત્યસમ નવા છે. એટલે પહેલા આપણે બધા રિવાઇઝ કરી લઈએ, બધા નિત્યસમ જોઈ લઈએ. નિત્યસમમાં બદલાવ કર્યા છે. જે જૂના નિત્યસમ હતા 8મા ધોરણમાં, એમાં a અને b આપેલું હતું, આમાં એની જગ્યાએ x અને y આપેલું છે. ફેર કાંઈ પડતો નથી. જો તમને a અને b યાદ રહી ગયું છે તો નિત્યસમમાં તમે a + b આખા કૌંસનો વર્ગ ઈ લખો તો પણ ચાલે, અને આપણે જે 9મા ધોરણની ટેક્સ્ટ બુકમાં આપ્યું છે x + y આખા કૌંસનો વર્ગ તો પણ ચાલશે. તમને જે રીતે નિત્યસમ યાદ રહી મગજમાં a + b બેસી ગયું છે તો ઈ જ રાખો, અથવા તો x + y રાખો છે તો ઈ પણ રાખો. કેમ કે આપણી ટેક્સ્ટ બુકમાં ધોરણ 9 ની ટેક્સ્ટ બુકમાં જે નિત્યસમ છે એ બધા x અને y અને z ના સ્વરૂપમાં છે. નવા નિત્યસમ છે 3 થી 4, પણ જૂના નિત્યસમ પણ યાદ હોવા જરૂરી છે. કેમ કે બેઝિક છે એ બધા ધોરણ 8 માં ભણેલા છે. એટલે મેં તમને પહેલા પણ કીધું હતું ચેપ્ટર 2 આપણા માટે ખૂબ જ અગત્યનું છે. કેમ કે એમાં ભાગાકારની પ્રક્રિયા આવે છે, શેષ પ્રમેય આવે છે અને આ નિત્યસમ પણ આવ્યો. એટલે ઈ બધું ભણ્યા પછી આજે પહેલા હું તમને ખાલી નિત્યસમ શીખડાવું છું. યાદ કેમ રાખવા, એટલે આજના હોમવર્કમાં તમારે 5 વખત આ નિત્યસમ લખવાના રહેશે. દરેક નિત્યસમ 8 5 વખત લખો એટલે 8 × 40 થશે. પહેલો નિત્યસમ છે x + y આખા કૌંસનો સ્ક્વેર. x + y આખા કૌંસનો સ્ક્વેર. આપણે શું લખીએ? x² + 2xy + y². ચાલો તો આપણે જે a + b વાળો તમે પડતી દીધો a + b તો a² + 2ab + b². કાંઈ ફેર નથી. x લખો, y લખો અથવા તો a લખો કે b લખો. ચાલો તો યાદ કેમ રાખવાનું? પહેલા પદનો વર્ગ કરી દેવાનો. પહેલું પદ એટલે એ કોણ છે? x. મેં અહીંયા વર્ગ કર્યો x². બરાબર. શાંતિથી ધ્યાન સમજો, હું બોલું છું તે સાંભળજો અને મારા આંગળા જે આવે છે ત્યાં જોજો કે શું કરવાનું છે કેમ યાદ રાખવા, કે જેથી આપણને દાખલા ગણતી વખતે તકલીફ ન પડે. યાદ શું રાખવાનું? પહેલા પદનો વર્ગ x², પછી તો કે બગડો એટલે અહીં બે ઘાત છે ને એટલે એમાં બગડો મૂકી છે. બે ઘાત એટલે બગડો. બંને પદનો ગુણાકાર એટલે x × y અને y એટલે છેલ્લું પદ એટલે y નું સ્ક્વેર. પહેલા પદનો વર્ગ 2 × પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. મતલબ પહેલા અને બીજા પદનો વર્ગ કરવાનો છે. અને જે નિશાની અહીંયા આપેલી છે પ્લસ હોય તો અહીં પ્લસ મૂકી દેવાના, માઈનસ હશે તો અહીંયા માઈનસ મૂકી દેવાના. એટલે પહેલો અને બીજો બે નિત્યસમ એક સરખા જ છે. આમ તો એક જ કહેવાય, ખાલી પ્લસ માઈનસ નું ફેરવશે. યાદ શું રાખવાનું? કે આને મધ્યમ પદની નિશાની કહેવાય. જો આ y વાળું પદ માઈનસ છે તો મધ્યમ પદની નિશાની માઈનસ થશે. આ નિશાની ક્યારેય માઈનસ થતી નથી. એ હંમેશા પ્લસ જ રહેશે. ફરી એકવાર, પહેલા પદનો વર્ગ 2 × પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. પહેલું પદ એટલે આપણે નકમ આપેલો છે y એટલે ઈ પણ બીજું પદ કહેશું આપણે એને x² - 2xy + y². જો તમને પ્લસ આવ્યું છે તો પ્લસ રાખવાનું છે અને માઈનસ આવ્યું તો માઈનસ. આ બે સાવ ઈઝી છે અને બેઝિક છે. સૌથી વધારે દાખલા આપણે ધોરણ 8 માં લઈને આવ્યા. ત્રીજો નિત્યસમ છે એ પણ એના કરતા પણ સહેલો છે x² - y². એટલે કે પહેલા પદનો વર્ગ આપ્યો છે માઈનસ બીજા પદનો પણ વર્ગ આપ્યો છે. તો યાદ કરો આપણે શું કરતા? બંને પદનું વર્ગમૂળ કાઢી લેવાનું. વર્ગમૂળ કાઢી એકવાર કૌંસમાં પ્લસ અને બીજા કૌંસમાં માઈનસ. એવું યાદ જોજો. x - y અને x + y સાવ ઈઝી છે. આપણે રકમમાં આપ્યું છે x² - y². તો આપણે શું કરવાનું છે? x - y અને x + y. કમ્પ્લીટ એટલું બધાને. ચાલો ચોથો નિત્યસમ x + a અને x + b. આ નિત્યસમ પણ આપણે આને ભણી ગયા. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ ચોથો નિત્યસમ કેવો છે? કે x + a અને x + b એટલે a અને b ની જગ્યાએ છે ને આપણને કોઈ એક અચળ આપેલા હશે. અચળનો મતલબ એક સંખ્યા 2 3 -8 -5 ગમે તે સંખ્યા આપેલી હશે. એટલે એમાં કેવી રીતના કરવાનું છે? તો આમાં તો બે કૌંસ અને ગુણાકાર કરતા જાવ એટલે x × x એટલે x નો સ્ક્વેર, પછી x * b અને x * a એટલે અહીં કૌંસમાં થઈ જશે a + bx અને છેલ્લે થઈ જશે a + b. આ નિત્યસમ તમે લખતી વખતે 5 વાર લખવાના છે.
લખતી વખતે બોલતા જવું પણ ઓટોમેટિક તમારા મગજમાં એક રિધમ બેઠી x સ્ક્વેર પ્લસ a પ્લસ b કૌંસની બહાર x પ્લસ ab x સ્ક્વેર એટલે કે જે તમને બે સમાન આપ્યું છે એનો સ્ક્વેર કરવાનો છે પ્લસ a પ્લસ b અને પછી એની બહાર કૌંસમાં એટલે કે ગુણાકારના સંબંધમાં આવશે જો a પ્લસ b છે કૌંસમાં છે એની બહાર મેં x કર્યો એટલે a પ્લસ b એ બેનો સરવાળો કરવાનો સરવાળો કર્યા પછી જે જવાબ આવે છે એની સાથે x નો ગુણાકાર કરવાનો બરાબર પહેલો દાખલો છે ને ત્યાં રીતે સમજવું છે હમણાં તમને સમજાવી દઉં 2 મિનિટમાં અને પ્લસ ab એટલે કે a ગુણ્યા b જો અહીંયા ગુણાકારના સંબંધમાં છે અહીંયા આપણે ગુણાકારની નિશાની દર્શાવતા નથી ફરીથી એક વાર જોઈ લઈએ સમ x a x b = x સ્ક્વેર પ્લસ a પ્લસ bx અને પ્લસ ab કમ્પ્લીટ આટલું પછી છે ઇક્વેશન નંબર 5 અહીંથી થોડું એવું થશે કે પહેલા શરૂઆતના ચાર ઇક્વેશન નો કર્યા પછીના ચાર આવશે 5 6 7 અને 8 પાંચમું ઇક્વેશન છે x y z એનો સ્ક્વેર x y z આખા કૌંસનો વર્ગ એટલે કાઈ ઇક્વેશન પેલા જેવો જ છે જોજો x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 2xy 2yz 2zx રેડી જો આમાં શું હતું તો કે ખાલી બે પદ હતા ને x અને y એટલે આપણે શું કરતા x સ્ક્વેર અને y સ્ક્વેર અને વચમાં ખાલી 2x આમાં શું થઈ ગયું ત્રણ આવ્યું z આવ્યું એટલે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર એ ત્રણે થઈ ગયું પછી મધ્યમ પદ 2xy એટલે કે 2 ગુણ્યા પહેલું બીજું પદ પછી 2yz એટલે કે 2 ગુણ્યા બીજું પદ અને પછી આવશે 2zx એટલે કે 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ અથવા તો પહેલું ત્રીજું પદ છે બરાબર છે આના જેવું આમાં ખાલી એક જ આવતું શું કામ 2xy આવતું તો કે આમાં બે છે xy કયો કે yx મતલબ શબ્દ થવાનો છે આમાં જ્યારે ત્રણ થઈ ગયા x y z ત્રીજો એક ચલાવી ગયો એટલે શું થઈ જશે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 2xy 2yz અને 2zx પછી ઇક્વેશન નંબર 6 તો 6 અને 7 ઇક્વેશન સરખા છે કે જેમ આ બે પહેલો અને બીજો સરખા હતા એમાં સ્ક્વેર વાળા હતા એટલે કે બે ઘાત વાળા હતા એવી રીતના 6 અને 7 માં પણ સરખા છે ત્રણ ઘાત છે x y આખા કૌંસનો ઘન એટલે કે ત્રણ ઘાત તો જેમ આમાં કરતા x સ્ક્વેર y સ્ક્વેર સેમ એ રીતના વાપરવાનું છે x નો ઘન y નો ઘન 3xy કૌંસમાં x y 3xy અને x y એનું સાદુરૂપ દેવાની જરૂર નથી તમારી પાસે x નું અસરકામાં જોજો આનું સાદુરૂપ દઈને લીધું છે આપણે માત્ર આ જ ઇક્વેશન નાખવાનું છે કે જેથી આપણે દાખલો ગણીએ ત્યારે આમાં સીધી કિંમત મૂકી દે એટલે સાદુરૂપ દેવામાં સરળતા રહે પછી છે સાતમું ઇક્વેશન સેમ ટુ સેમ છે જ્યાં પ્લસ દેખાડા છે ત્યાં આપણે શું કરી નાખશું માઈનસ કાંઈ ફેરફાર કરવાનો નથી x y નો ઘન બરાબર x નો ઘન y નો ઘન -3xy કૌંસમાં x y y નો જોજો ખાસ આમાં જે ઘનવાળું પદ છે x y x તો બંનેમાં પ્લસ જ છે જોજો એટલા માટે અહીં પ્લસ x નો ઘન આવે છે અને અહીં પ્લસ x નો ઘન આવે છે તો યાદ કરો જ્યારે ત્રણ ઘાતનું કોઈ પણ સંખ્યાની ત્રણ ઘાત એટલે કે એકી ઘાત હોય તો જવાબ માઈનસ નો માઈનસ એમ ન લઈએ આપણે ત્રણ આંકમાં મેળા થાય બેકી ઘાત હોય એટલે કે 2 4 અથવા 6 ઘાત તો જવાબ માઈનસ ની જગ્યાએ શેમાં આવશે પ્લસ માં ઉદાહરણ તરીકે મૂકો -2 નો વર્ગ તો જવાબ આનો પ્લસ 4 થશે શું કામ તો માઈનસ માઈનસ કેવા થઈ જાય છે પ્લસ એટલા માટે પણ જો -2 ની 3 ઘાત હોય એટલે કે ઘન હોય તો 3 વખત દિશાની માઈનસ ની આવે એટલે એમ ન બને એટલે શું થઈ જશે -8 આ નાની નાની વસ્તુ સાદુરૂપ દેતી વખતે ખૂબ જ અગત્યની છે કેમ કે જો તમે -8 ની જગ્યાએ પ્લસ એડ કરી દો તો જવાબ આવશે ખોટો એટલા માટે ખાસ ધ્યાન રાખવું ઘાત ચેક કરી લેવી એકી છે બીજી બરાબર 2 4 6 છે કે 1 3 5 પછી ચલો ઇક્વેશન છે 8મો એક જ દાખલો છે એટલે ચાલો અને એમાં પણ ઇક્વેશન લખેલું છે x નો ઘન y નો ઘન z નો ઘન -3xyz બરાબર આ આપણે ડાબી સાઈડ છે એટલે ત્રણ છે એ જો એક જ દાખલો છે એટલે ત્યારે પાછું જોઈ લઈશ તો x y z એક કૌંસમાં પછી બીજા કૌંસમાં છે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર -xy yz zx લાંબુ ઇક્વેશન છે મને ખબર છે પણ કોશિશ કરો કે યાદ રહી જાય એક જ દાખલો છે પૂછાય તો આપણા અને સાવ ઈઝી છે એવું નથી કે ઇક્વેશન મોટો છે તો દાખલો અઘરો થશે બે સ્ટેપમાં દાખલો લઈ જઈએ ઇક્વેશનની રકમ એવી છે કે x નો ઘન y નો ઘન z નો ઘન -3xyz તો આપણે ગણી છે જવાબમાં શું લખ્યું છે x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર -xy yz zx યાદ રાખજો
બે ઇક્વેશન આવા સરખા જેવા લાગે છે તમને ઇક્વેશન નંબર 5 અને ઇક્વેશન નંબર 8 બંનેમાં જમણી સાઈડ જોજો આમાં ઈ છે x2 y2 z2 પણ પ્લસ છે અને બંનેમાં શું છે એટલે બગડો છે +2xy +2yz +2zx આમાં 2 નથી અને માઈનસ છે -xy -zx -yz એટલે ભૂલ ન હોય બરાબર જેમ દાખલા બનશું હવે નિત્યસમનો ઉપયોગ ક્યાં કરવો કેવી રીતના કરવો અને બીજી વસ્તુ કે નિત્યસમ કયો મૂકવો ખાસ રકમ જોઈને ખબર પડી જોઈએ મને દાખલા નંબર પહેલો છે એમાં એવી સૂચના આવી છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો આપણને કીધું નથી કયો નિત્યસમનો ઉપયોગ કરવાનો છે યોગ્ય કીધું છે એટલે આમાં જે ફીટ બેસ્ટ હોય તો રકમ આવી ગઈ છે x 4 અને x 10 એટલે ખબર શું પડી મને x 4 અને x 10 જો એટલે નિત્યસમ નંબર 4 જો x a અને x b અને એના જવાબમાં છે x2 a bx ab આ ધોરણ 8 માં બેઠે બેઠે દાખલા કરેલા છે યાદ હોય તો બરાબર ચાલો તો ફરીથી એકવાર પેલા તો નિત્યસમ લખી દઉં હું કે કયો નિત્યસમ છે આપણે x a x b equal to x2 a bx a આ નિત્યસમ મુજબ આપણે સાદુરૂપ દેવાનું છે તો પહેલા ઈ સરખાવી લો કે x ની જગ્યાએ શું મૂકશું આપણે તો કે x જ મૂકવાના છે a ની જગ્યાએ શું મૂકશું આપણે તો કે 4 મૂકશું a 4 અને b ની જગ્યાએ શું મૂકશું આપણે 10 b 10 ચાલો ખાલી સાદુરૂપ આપવામાં x ની જગ્યાએ x a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ 10 આટલું મૂકી દો તો ઓટોમેટિક થઈ જશે પહેલો દાખલો છે એટલે સરળ રહેશે ચાલો રકમ આપી દીધી છે આપણે x 4 x 10 આપણે લખીએ છીએ x2 એટલે x ની જગ્યાએ તો x જ છે એટલે x2 નો a b 4 + 10 x એટલે x નો બને અને ab એટલે a ગુણ્યા b 4 ગુણ્યા 10 આ દિને આપણો જવાબ રેડી અંદર વાપરી દઈએ x2 + 10 ને 4 14x + 10 * 40 આ કિંમત આપણો જવાબ નિત્યસમ પ્રમાણે સાદુરૂપ આપ્યું આપણને જવાબ મળ્યો x2 + 14x + 40 રેડી આટલું સારી રીતે આપ્યો હતો નિત્યસમ ઓળખી જવાનું કે કયો નિત્યસમ આપ્યો છે x + a x + b વાળો આવા દાખલા છે જે દાખલા નંબર 2 એમાં એમ કીધું છે x + 8 અને x - 10 આ રકમ સેમ ટુ સેમ અને જેવો જ છે કાઈ નવું નથી એટલે જરાય ગભરાવાનું નથી ખાલી એક પદ માઈનસ આવ્યું છે કાઈ વાંધો નહીં આપણે દાખલા ગણતી વખતે જ્યાં મૂકી છે ત્યાં પ્લસ હોય તો આપણે ક્યાંય પ્લસ નિશાની દર્શાવવાની જરૂર પડતી નથી પણ જો માઈનસ નિશાની છે તો માઈનસ નિશાની બધે દર્શાવવી પડશે ખાસ કરીને ગુણાકારમાં અથવા તો બાદબાકીમાં જોઈએ નિત્યસમ ની છે તો મિત્રો શું પાછો x + a x + b બરાબર x2 + a + bx + a આ નિત્યસમ પ્રમાણે આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે જો હું બતાવું છું x લખતો જાઉં અહીંયા બરાબર x મૂકશું આપણે a ની જગ્યાએ શું મૂકશું આપણે 8 એટલે a બરાબર 8 મૂકવાનું b ની જગ્યાએ શું મૂકશું આપણે તો કે નિત્યસમમાં b છે ને એ પ્લસ હતા નિત્યસમમાં નિશાની જોવા જાય તો b ની પ્લસ છે અને આમાં કઈ નિશાની છે -10 ની છે તો કાઈ વાંધો નહીં આપણે b બરાબર -10 મૂકશું આટલું ન મૂકશું આપણે કાઈ ફેરફાર છે નહીં જો સાદુરૂપ આપી દઈએ તો તમારી છે x + 8 x - 10 બરાબર x2 એટલે x2 મેળવવાનું કૌંસમાં છે a + b એટલે a ની જગ્યાએ આપણે શું લખવાનું હતું ત્યાં અને b ની જગ્યાએ -10 એટલે જો મેં છે અહીંયા તમને સમજે કન્ફ્યુઝન ન થાય એટલા માટે નિત્યસમની નિશાની તો પ્લસ જ છે પણ આપણને રકમમાં માઈનસ આપ્યા હતા એટલે મેં -10 કૌંસમાં પાછા x ની જગ્યાએ x નો a ગુણ્યા b એટલે કે 8 ગુણ્યા -10 તો જો અહીં માઈનસ છે તો નિશાની જવાબમાં માઈનસ આવશે બરાબર નિશાનીનું ખાસ મહત્વ છે એટલે એક પદમાં જ્યારે તમે સાદુરૂપ દેતા હોય ગણિતના કોઈ પણ દાખલા હોય એમાં નિશાનીનું ખૂબ મહત્વ છે એટલે મનમાં એકવાર ચેક કરી લો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ આ બધી નિશાની બોલતા બોલતા તમારે સાદુરૂપ દેવાનું આવે ચાલો તો હવે પેલું છે એક્સપેરિમેન્ટ બીજું પદ છે 8 પ્લસ માઈનસ તો માઈનસ એટલે હું તમને લખી દઉં છું 8 - 10 x અને પ્લસ આ પ્લસ માઈનસ માઈનસ 8 છે પ્લસ છે 10 છે માઈનસ એટલે આ પ્લસ માઈનસ માઈનસ 10 * 80 હવે ચાલો કરી દઈએ x2
8 માંથી 10 નો જાય એટલે માઈનસ માં આવશે તો -2 x n નો પ્લસ માઈનસ -80 x સ્ક્વેર પ્લસ માઈનસ -2x -80 આ થઈ ગયો આપણો જો અને બે સ્ટેપ વધારે છે આ પણ મેં કર્યા છે એટલે તમે આ રીતે ગણશો તો આઈડિયા આવી જશે કે માઈનસ છે એટલે ખાલી જ્યાં સરવાળો કરવાનો હતો સૂત્રમાં નિત્યસરમાં a + b ને આપણે બાદબાકી કરી 8 માંથી 10 જાય એટલે અને છેલ્લે ગુણાકાર કરતા અહીંયા 8 * 10 એટલે કે -10 હતા એટલે જવાબમાં આવ્યો -10 રેડી આવ્યો બે દાખલા સાવ સિમ્પલ છે એક જ દાખલો તમને આવો કરવા આપું છું હમણાં ત્યાં બરાબર જો દાખલા નંબર 3 નિત્યસમની છે આપણે જે ભણી છે x + a x + b વાળો પણ એમાં થોડું અલગ એવું આવ્યું છે 3x + 4 અને બીજા કૌંસમાં આવ્યું છે 3x - 5 તો બે કૌંસમાં આપણે જોઈ લઈએ પહેલા તો ભલે એ માઈનસ એનો એક દાખલો આપણે એવો ગયો માઈનસ વાળો પણ x ની જગ્યાએ હવે 3x મૂકવાના છે એટલે સ્વાભાવિક છે 3x મૂકશો એટલે ગુણાકારમાં જવાબમાં ફેરવી જશે જો પહેલા તો નિત્યસમ આવો છે લખું છું x + a x + b બરાબર x² + a + bx plus a તો આમાં આપણે x ની જગ્યાએ શું કોણ થશે x ની જગ્યાએ મૂકશું આપણે 3x પછી a ની જગ્યાએ શું મૂકશું તો કે જો બે માં x ની જગ્યાએ 3x છે એટલે એનું મૂક્યું પછી a એટલે પેલું પદ શું આવ્યું તો a બરાબર 4 અને b એટલે બીજું પદ એમાં નિશાની માઈનસ ની છે એટલે માઈનસ લખવા પડશે એટલે આમાં આપણને પ્રેક્ટિસ થઈ જશે કે જ્યારે માઈનસ આપ્યા હોય અને x ની જગ્યાએ 3x મૂક્યા હોય અથવા 2x આપ્યા હોય તો એનો ગુણાકારમાં ફેર પડશે જવાબ આવે ત્યારે ચાલો રકમ લખીએ 3x + 4 3x - 5 ઇક્વલ ટુ x² એટલે કેનો સ્ક્વેર કરવું તો કે 3x નો સ્ક્વેર પ્લસ a + b એટલે હું અહીં લખીશ 4 પ્લસ b એટલે -5 આ મોટો ભાગ છે બોલો x એટલે પાછું 3x અને છેલ્લે છે a * b એટલે કે a * b એમાં શું મૂકશું આપણે 4 - -5 એક પદમાં જ્યાં જે કિંમત મૂકવાની છે અહીંયા સાદું દેખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે a ની જગ્યાએ 4 મૂક્યા છે અને b ની જગ્યાએ -5 મૂક્યા છે તો પહેલા 3x નો સ્ક્વેર કરવાનો છે એટલે 3 નો વર્ગ થઈ જાય 9 અને x નો વર્ગ થઈ જશે x². આ ખાસ યાદ રાખજો. ચલ હોય કોઈ પણ x y z abc તો એનો સ્ક્વેર કરો છો તો a² x² b² એમ રાખવાનું કેમ કે આપણે 3 નો વર્ગ કરીએ એટલે 9 થાય તો x નો વર્ગ કરી તો x² થાય તો એ પણ દર્શાવવું પડશે. પછી પ્લસ એમ પછી જે 4 પછી પ્લસ માઈનસ એટલે 4 - 5 અને કૌંસમાં 3x હોતા એમ પ્લસ 4 પંચા કેટલા થઈ જશે 20 કોણ આ 4 હતા એ પ્લસ આ 5 હતા એ માઈનસ પ્લસ માઈનસ એટલે જવાબ આવશે -20. જો આ એક દાખલો નંબર આની પહેલા નો કર્યો એટલે ખબર પડી ગઈ કે જવાબ જે ગુણાકારમાં મોટું પદ નાનું પદ હોતું નથી. મોટું પદ નાનું પદ માત્ર સરવાળા બાદબાકીમાં જ હોય છે કે જેમાં તમારે મોટા પદની નિશાની મૂકવાની હોય એટલે આપણે મોટું પદ કોણ છે એ જોવું પડે. ગુણાકારમાં તો બધા પદ સરખા છે એટલે એમાં નિશાની તો જે નિયમ પ્રમાણે પ્લસ માઈનસ પ્રમાણે મૂકી દેવાની છે. 9x² એનો રહેશે પ્લસ 4 માંથી 5 જાય એટલે -1 કૌંસમાં 3x એમ અને પ્લસ માઈનસ તો માઈનસ અને 20 એમ. રેડી? એક પદ બે તમને કીધું સમજી લેજો. ચાલો અહીંયા થઈ ગયા 9x² આ પ્લસ માઈનસ હવે 1 નો ગુણાકાર કરવાનો છે 3x સાથે. આપણે કીધું એમ ગુણાકાર ભાગાકારમાં 1 નું મહત્વ છે નહીં એટલે ગુણાકાર કે ભાગાકાર ગુણ્યા 1 કરો તો જવાબ ઈ જ આવશે 3x ગુણ્યા 1 એટલે ઈ 3x એમ ન મળશે. બરાબર? કદાચ એના છેદમાં 1 કીધા હોય તો ઈ 1 એમ ન મળશે એટલે કઈ 1 નું મહત્વ છે નહીં. તો 3x નો ગુણાકાર 1 સાથે કરો એટલે જવાબમાં ફેર ન પડતો પણ -1 સાથે કરવાનો છે ને અહીંયા માઈનસ છે એટલે નિશાની આપણે જવાબમાં શું આવશે તો કે 3x છે પ્લસ 1 છે માઈનસ એટલે પ્લસ માઈનસ એટલા એ ખાલી નિશાનીનો બદલાવ છે કે પ્લસ ની જગ્યાએ માઈનસ આવ્યા પણ 1 થી ફેર નથી પડતો -1 થી જવાબમાં ફેર પડશે. અહીંયા કેટલા થઈ જશે -3x અને છેલ્લે -20 એમ. ચાલો હવે દાખલા નંબર 4 આવો છેલ્લે મૂકીશું. જોવો જ પહેલા રકમ આવી છે 3 - 2x 3 + 2x આવું જોવો એટલે મગજમાં થોડોક મગજ દોડાવવો જ પડશે કે આપણી પાસે નિત્યસમ છે 8
હવે એમાંથી રકમ ઉપરથી નક્કી કરવાનું છે કે કયો નિત્યસમ આમાં બેસે છે, ફિટ બેસે છે. તો એના માટે સ્વાભાવિક છે તમે જોયું કે બે ટર્મ્સમાં કિંમત છે સરખી એટલે કે 3 - 2x 3 + 2x એટલે કે આપણને જે ચલના અચળ આપ્યા છે 3 છે, 2 માં 3 ને 2x છે તો એ 2 માં આપ્યા છે અને પ્લસ એ માઈનસ એક નિત્યસમ છે, નિત્યસમ નંબર 3 છે આમાં x - y x + y. તો આપણે શું કરવાનું છે x² - y² બંને કેમ ખબર પડી તો કે નિત્યસમમાં એવું કીધું છે કે જો બે માં x વાળા પદ છે એટલે કે સરખું પદ છે, y છે બે માં સરખા છે અને એક કૌંસમાં માઈનસ આપ્યું છે, બીજા કૌંસમાં પ્લસ આપ્યું છે. સેમ સિચ્યુએશન આ એક કૌંસમાં માઈનસ છે, બીજામાં પ્લસ એટલે આ તો પેલા નિત્યસમ થઈ ગયો x - y x + y. બરાબર આપણે જવાબ શું કરવાનો છે x² - y². ચલો કમ્પ્લીટ એટલું. પછી એકવાર રકમ જોઈને ગણમાં ખાલી નિશાનીનો તફાવત હતો એટલે આ જો તો બે માં ખાલી એક નિશાનીનો તફાવત છે, એક માઈનસ છે બીજું પ્લસ છે. જવાબ શું કરવાનો છે તો કે x² - y². x નો સ્ક્વેર એટલે પહેલા તો રકમ લખીને આપણે જોઈ લઈએ કે x ની જગ્યાએ શું મૂકશું આપણે તો કે 3 - 2x અને 3 + 2x. આપણે શું મૂકવાનું છે x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે, y ની જગ્યાએ 2x મૂકવાના છે. હવે પ્રશ્ન એ છે કે -2x આપ્યા છે તો આમાં માઈનસ મૂકવાની જરૂર નથી. શું કામ તો કે આમાં જો જે નિત્યસમ છે એ નિત્યસમમાં જ y ની નિશાની કેવી છે માઈનસ એટલે ફરજિયાત છે. y માઈનસ હશે એકમાં અને એકમાં y પ્લસ હશે તો જ આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકશું. બરાબર બે માં પ્લસ હોય તો આ નિત્યસમ બનતો નથી, તો એનું કઈ સાદું થતું નથી. બરાબર એટલે આમાં જે નિશાની હતી એ નિશાની ખુદ એક સૂત્રની જ છે એટલે સૂત્ર પ્રમાણે જ આપણે અહીંયા રકમમાં માઈનસ એટલે એ માઈનસ મૂકવાના નથી. આમાં શું કામ આપણે બધે માઈનસ મૂક્યા તો કે આમાં નિત્યસમમાં પ્લસ હતા અને રકમમાં માઈનસ હતા એટલા માટે આપણે માઈનસ મૂકવાની જરૂર પડે. આમાં કે માઈનસ મૂકવાની જરૂર પડતી નથી. રકમમાં જ આપણને માઈનસ આપેલા છે અને નિત્યસમમાં પણ માઈનસ છે. તો અહીંયા x ની જગ્યાએ 3 મૂકો એટલે શું થઈ જશે 3 નો સ્ક્વેર માઈનસ y ની જગ્યાએ 2x મૂકો એટલે 2y નો સ્ક્વેર 2x નો સ્ક્વેર. y ની જગ્યાએ આપણે 2x મૂક્યા અને અહીંયા છે 2x. રેડી x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 2x અને 3 નો સ્ક્વેર માઈનસ ના માઈનસ y ની જગ્યાએ 2x મૂકવાના છે. ઉડી દો સાદો ભાવશો એટલે સીધો જવાબ આવી જશે. જો 3 નો વર્ગ કેટલો થશે તો 3 નો વર્ગ થઈ જાય 9 માઈનસ 2 નો વર્ગ થઈ જશે 4 અને x નો વર્ગ થઈ જશે x². આ થઈ ગયો. રેડી આ દાખલો છે એ આપણે પહેલા નિર્દેશન પ્રમાણે કરવો છે તો પણ થઈ શકશે. બરાબર એમાં a ની જગ્યાએ 3 મૂકવાના અને x ની જગ્યાએ 3 મૂકવાના, a ની જગ્યાએ 2x માં +2x આમાં -2x. તો એ રીતે જોઈએ તો એ રીત પણ થઈ શકે. ચેક કરી લઈએ એ નિર્દેશનમાં પણ જવાબ આવે કે નહીં. જો નિર્દેશન નંબર 3 મુજબ ત્રીજો નિર્દેશન x + a x + b બરાબર x² + a + bx + a. ચાલો આમાં પહેલા તો આપણે જોઈએ કે x ની જગ્યાએ શું મૂકવાનું છે. બે માં x ની જગ્યાએ શું આપ્યું છે 3 x = 3. એની જગ્યાએ તો કે જો નિત્યસમમાં નિશાની પ્લસ છે પણ રકમમાં માઈનસ આપ્યા છે એટલે આપણે માઈનસ કરવા પડશે. a = -2x અને b બરાબર શું મૂકવાના છે +2x. ચાલો હવે આપણે નિત્યસમની જમણી સાઈડ લખીએ. જવાબમાં 3 - 2x 3 + 2x. પેલું છે x નો સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ પ્લસ a + b. a એટલે શું હતું આપણું -2x અને b એટલે શું હતું +2x અને પછી કૌંસની બહાર ગુણાકારમાં x છે એટલે અહીંયા મૂકશું આપણે 3 અને પ્લસ a * b એટલે 2x - 2x પ્લસ એ બે સરખા છે ને. આમાં શું છે a અને b બંને સરખા જ છે 2x પણ એકવાર a વાળો પદ છે માઈનસ છે અને b વાળો પદ છે પ્લસ છે. બે માં 2x જ મૂકવાના છે. થોડી એકવાર જોઈ લો x² એટલે મેં 3 નો વર્ગ a + b એટલે a એટલે -2x b એટલે +2x x એટલે 3 અને છેલ્લે ગુણાકારમાં હતા a * b એટલે -2x + 2x. આ દૂર મૂકી દઈએ એટલે 3 નો વર્ગ કેટલો થઈ જશે 9. આ
-2 પ્લસ 2 થી 0 અને 0 ના ગુણાકારમાં 3 કરો કે એનું કરો જવાબ તો 0 જ આવશે. 0 ના ગુણાકારમાં ગમે એ સંખ્યા આવે જવાબ હંમેશા 0. અને આ ગુણાકાર કરીએ આપણે એટલે પ્લસ તો આ સૂત્રના છે પણ હવે ગુણાકાર કરશું એટલે જવાબમાં માઈનસ 10 માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4 અને x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર. આમાં પણ જવાબ ઈ જ આવ્યો છે 9. 0 ગુણ્યા 3 0 પણ જરૂર નથી અને આ માઈનસ 4x સ્ક્વેર છે પ્લસ માઈનસ થઈ જશે માઈનસ 4x સ્ક્વેર. આનો પણ જવાબ ઈ જ આવ્યો. બંને નિર્દેશક મૂકીને આપણે ચેક કરી લીધું જવાબમાં કોઈ ફેર પડતો નથી. એટલે આપણને જો ટૂંકમાં બતાવવું હોય ઈઝી પડતું હોય તો ત્રીજું નિર્દેશક છે અને કદાચ એ નિર્દેશક યાદ ન આવે એની જગ્યાએ તમે ચોથા નિર્દેશકનો પણ ઉપયોગ કરી દો છો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. બરાબર. હું તમને આવા 2 કે 3 દાખલા નંબરમાં પૂછું સાથે કરવાના બરાબર. એ નેક્સ્ટ લેક્ચરમાં તમારે મને સોલ્વ કરી દેવાનું છે. ચાલો તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ખાસ કરીને નિર્દેશક 5 વાર લખવાના છે. એ પહેલું હોમવર્ક. બીજું હોમવર્ક હું તમને વિડિયો પૂરો થઈ જશે એટલે તમને રકમ લખીને મેં આપેલી છે ચેક કરી લો બરાબર. તો અહીં સુધી રાખીએ. જય ગુરુદેવ.